અમદાવાદમાં વધુ એક બ્રિજ લાંબા સમય માટે બંધ રહેશે। પીરાણાથી વિશાલાને જોડતો બ્રિજ બંધ રાખવામાં આવશે। શાસ્ત્રી બ્રિજને સમારકામ માટે બંધ કરવામાં આવશે। 9મી ફેબ્રુઆરી 2026 થી 8મી જાન્યુઆરી 2027 સુધી બ્રિજ બંધ રહેશે। તમામ પ્રકારના ભારે મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે। માત્ર ટુ વ્હીલર ચાલકો અવરજવર કરી શકશે। આંબેડકર બ્રિજ થઈને વાસણા તરફ અવરજવર કરી શકાશે। અમદાવાદનો વધુ એક બ્રિજ લાંબા સમય માટે બંધ રહેવાનો છે। અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ કે જે અંદાજે 11 મહિના સુધી બંધ રહેવાનો છે। સમારકામ અર્થે આ બ્રિજને બંધ કરવા માટેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। આ બ્રિજ જે છે કે જે 9 ફેબ્રુઆરી 2026 થી 8 જાન્યુઆરી 2027 સુધી બંધ રહેવાનો છે, જેમાં તમામ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે। તમામ પ્રકારના જે લોડિંગ વાહનો છે તેમાંના પર પ્રતિબંધ મૂકવામાં આવશે। એટલું જ નહીં, પેસેન્જર વાહન જેમાં ટેક્સી હોય, કેબ હોય, ફોર વ્હીલર્સ હોય કે ઓટો રિક્ષા તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। માત્ર ને માત્ર આ બ્રિજ ઉપરથી ટુ વ્હીલર્સ જ અવરજવર કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। મોટા વાહનો માટે આંબેડકર બ્રિજથી લઈને વાસણા તરફ અવરજવર કરવા માટેનો માર્ગ રહેશે। એટલે કે વધુ એક બ્રિજ લાંબા સમય માટે બંધ રહેતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે। પીક અવર્સ દરમિયાન સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ શકે છે। એટલે કે આ સમારકામ અર્થે શાસ્ત્રી બ્રિજને બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।